રાજ્યમાં પ્રથમવાર એપ્લિકેશન હેલ્થ સર્વે સુરત મહાનગરપાલિકાના ઘરની બહાર QR કોડ લગાવશે। પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે। QR કોડમાં ઘરના તમામ સભ્યોની વિગતોની અપડેટ કરાશે। રાજ્યમાં પ્રથમવાર એપ્લિકેશનથી હેલ્થ સર્વિસ સુરત મહાનગરપાલિકા ઘરની બહાર QR કોડ લગાવશે। પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે। QR કોડમાં ઘરના તમામ સભ્યોની વિગતોને અપડેટ કરાશે। ઘરના તમામ સભ્યોની મેડિકલ હિસ્ટ્રી પણ અપડેટ થશે। QR કોડથી ઇન્સ્ટાન્ટ ડેમોક્રેટિક અને VBDC ને લઈને કામગીરી ઝડપથી થઈ શકે છે। દર્દીને ટ્રેસ કરી રેપિડ રિસ્પોન્સ ટીમ થકી કામગીરી ઝડપી કરાશે। જયેશ પરમાર, આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી, રાંદેર ઝોન। સર, કઈ જગ્યા પર ઊભા છો, શું કામગીરી કરવામાં આવી કોર્પોરેશન? આપણે કાર્તિકનગર અડાજણ વિસ્તારમાં છીએ। અહીં યુનિક QR કોડ લગાવવામાં આવેલા છે, જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે। પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય, બ્રીડિંગ મોસ્કીટોના હોય, તો એમાં આપણે સર્વે કરી રહ્યા છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે। સોમર સાહેબ, આ QR કોડ કેટલા સમય પહેલા ઘરે લગાયો કોર્પોરેશન દ્વારા, અને અત્યારે એનાથી શું ફાયદા થશે લોકોને અને તમારા ડિપાર્ટમેન્ટને? આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી, જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે, તો જે તે ઘરમાં કોઈને બીમારીના કે તાવના લક્ષણો હોય તો આપણે તાત્કાલિક એની ઓળખ કરી શકીએ છીએ। મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો એ પણ એમાં એન્ટ્રી હોય છે, જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઇઝી થઈ જાય છે અને ત્વરિત થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।